નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના સંજાણમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બુરકો પહેરીને આવેલા એક અજાણ્યા શખ્સે દિવ્યાંગ વ્યક્તિના ઘરમાં ઘૂસી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ શખ્સે દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કર્યો હતો। પીડિત વ્યક્તિની બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। લોકોને આવતા જોઈ બુરકાધારી શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। આરોપીને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે। मेरा नाम सोनम वसीम वसाया है। मैं जमात खाने गई थी। हम लोग रोज़ जमात खाने जाते हैं। खोजा सोसाइटी में मैं रहती हूँ। तो मुझे फ़ोन आया और बोला कि आपके घर पे लूट का ये हुआ है हमला, आपके हस्बैंड को भी मारा है। तो मैं जल्दी से आई घर पर और मैंने देखा कि लूट का ये करने की पूरी कोशिश की गई। मेरे हस्बैंड को बहुत मारा है गला दबाकर, और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया। फिर वो बुर्का पहनकर आया हुआ था और उन्होंने पानी मांगा। तो मेरे हस्बैंड को लगा कि कोई लेडीज़ है, और मेरे हस्बैंड तो क्या हैंडीकैप है। तो उन्होंने बोला आप पानी ले लो और पी लो। तो फिर उन्होंने बोला कि वॉशरूम जाकर आता हूँ। तो तब देखा कि वो आदमी था, बुर्का पहनकर आया हुआ। तो हस्बैंड को बहुत मारा है, गिरा के बहुत मारा है, और उनके ऊपर से वो आजू बाजू वाले आए, आवाज़ सुनकर वो दौड़कर भागकर निकल गया। वसीम अजीज बसाए बुरको પહેરેલો હતો। એ ચોર આવ્યો, પછી મેં એ પાણી માંગ્યું એટલે પાણી આપ્યું। મેં કીધું કિચનમાંથી આમાંથી ફ્રીજમાંથી લઈ લો। પછી એમ બોલ્યો કે વોશરૂમ જવાનું છે, એટલે મેં કીધું તા। પછી મારો કોલર પકડ્યો અને બહુ શ્રી સત્ય સાઈ સેવા સંગઠનો ભારતમાં ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના સિદ્ધાંતો અને માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહ્યા છીએ। સંગઠન 3 અલગ અલગ પાંખોમાં પ્રવૃત્તિઓ કરે છે: આધ્યાત્મિક પાંખ, શિક્ષણ પાંખ અને સેવા પાંખ। સંગઠનના સેવાભાવી સભ્યો સંદેશનું પાલન એ છીએ કે સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો, ક્યારેય દુઃખ ન આપો, મદદ કરો। પુરુષોની સેવા એ ભગવાનની સેવા છે। આ વર્ષ ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। 5 રથ 24 એપ્રિલ 2025ના રોજ પુટ્ટપર્તીથી શરૂ થયા છે અને 2 વર્ષ સુધી સમગ્ર ભારતમાં પ્રવાસ કરશે। આજે એક રથ મુંબઈથી ગુજરાત પ્રવેશ્યો હતો અને 2 તબક્કામાં તે 3.5 મહિના સુધી સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરશે અને ભગવાન બાબાના માનવ મૂલ્યો, સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસાનો સંદેશ ફેલાવશે। શ્રી સાઈરામ। ભગવાન શ્રી સત્ય સાઈ બાબાની અસીમ કૃપા સત્ય સાઈ સેવા સંગઠન ગુજરાત દ્વારા ભગવાનની જે જન્મ શતાબ્દીની ઉજવણી થઈ રહી છે, એમાં ભગવાનનો દિવ્ય રથ મહારાષ્ટ્રમાંથી અત્યારે ગુજરાતમાં પ્રવેશ્યો છે। ઉમરગામના અહીંના સરપંચ શ્રી અને બધા મહાનુભાવો વડીલોએ અહીં જે અમને આદર સત્કાર આપ્યો છે, એનાથી અમારે ખૂબ અમે ઉત્સાહિત છીએ, આનંદ અનુભવીએ છીએ। અને ભગવાનનો જે મિશન છે, જે માનવ સેવા એ જ માધવ સેવા, એને સાકાર કરવા માટે અમે અહીંયા ઉમરગામની પણ પવિત્ર ધરતી પર અમે નવા સેવા કાર્યો શરૂ કરી શકીએ એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં 4000 લીટરની કેપેસિટીના ફાયર બ્રાઉઝરનું લોકાર્પણ કરાયું હતું। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશભાઈ અગ્રણી, ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, યુઆઈએના હોદ્દેદારો તથા નોટિફાઈડ ચીફ ઓફિસર મહેશભાઈ વગેરેની ઉપસ્થિતિમાં સુવિધા સંપન્ન ફાયર બ્રાઉઝરનું લોકાર્પણ કરાયું હતું। નોટિફાઈડ વિભાગ દ્વારા અગાઉ મિની ફાયર બ્રાઉઝર અને અન્ય એક સુવિધા સંપન્ન ફાયર બ્રાઉઝર આગની ઘટના સમયે ઉપયોગી થાય તે માટે વસાવાયું હતું। ગામડાઓમાં સાંકડા રસ્તા પર સરળતાથી અવરજવર કરી શકે તે માટે ફાયર બ્રાઉઝર ઉપયોગી સાબિત થશે। છેલ્લા 2 વર્ષમાં બીજું ફાયર બ્રાઉઝર નોટિફાઈડ વિભાગ દ્વારા ઔદ્યોગિક વિસ્તારના હિતમાં વસાવાયું છે। ફાયર બ્રાઉઝરના લોકાર્પણ પ્રસંગે પ્રમુખ નરેશભાઈએ ઔદ્યોગિક વિસ્તારમાં ઓછામાં ઓછો ઉપયોગ થાય એવો મત પ્રગટ કર્યો હતો। आज हम लोगों ने 6 महीने के अंदर ये दूसरी फायर ब्रिगेड उमरगाम इंडस्ट्रियल एसोसिएशन ने
अपने गांव वालों को, अपने इंडस्ट्री वालों को समझ की है। ये 4000 लीटर की कैपेसिटी की फायर टैंक है। इसमें 500 लीटर का इसमें फोम है, इसमें पानी और फोम दोनों एक साथ है। अल्ट्रा मॉडर्न है, पूरा फायर हाइड्रेंट कपड़ा है जो 600 डिग्री तक जाएगा। ऑक्सीजन सिलेंडर है, मतलब ये मोस्ट आधुनिक और मोस्ट मॉडर्न फायर ब्रिगेड है। आज इससे कम से कम आने वाले 20 साल तक उमरगांव को फायर ब्रिगेड की कोई शॉर्टेज नहीं होगी। हम भगवान से एक ही प्रार्थना करते हैं कि इसका मिनिमम यूज हो, किसी को क्षति ना हो, किसी को तकलीफ ना हो। पर ये छोटी फायर ब्रिगेड लेने का मेन रीजन यही है कि हमारे गांव में रोड बहुत छोटी है, वहां बड़ी गाड़ी नहीं जा सकती। तो ये इंडस्ट्री के अलावा हमारे 52 गांव के जो हमारे वासी हैं, जिन्होंने उमरगांव को पूरा किया है, उन सबको समर्पित। ઉમરગામ તાલુકામાં એસટી વિભાગ દ્વારા 4 રૂટો પર બસ સેવા શરૂ કરાતા આજરોજ ધારાસભ્ય રમણભાઈ પાટેકરે લીલી ઝંડી બતાવી નવી ફાળવેલ 4 બસોને રવાના કરી હતી। ઉમરગામ તાલુકા વિસ્તારના લોકોને એસટી બસ સુવિધાનો લાભ મળી રહે તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટેકર દ્વારા એસટી વિભાગમાં રજૂઆત કરી બસોની ફાળવણી માટે માંગ કરી હતી। આગામી સમયમાં ઉમરગામ ટાઉન સ્ટેશન રૂટ ઉપર પણ બસ સેવા શરૂ કરાશે એવી ખાતરી એસટી વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી। ધારાસભ્ય રમણભાઈ પાટેકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। દહાડ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયકે ધારાસભ્ય રમણભાઈ પાટેકરની કામગીરીને બિરદાવી હતી। વંદે માતરમ। આજ રોજ ઉમરગામ તાલુકા ખાતે નવીન 4 બસોનું માનનીય રમણભાઈ પાટકર સાહેબની રજૂઆતને ધ્યાનમાં રાખી અને સાહેબ હંમેશા ઉમરગામ તાલુકાની ચિંતા કરતા હોય છે અને ઉમરગામ તાલુકાને જેટલી બી સારી સુવિધા મળતી રહે એના માટે પ્રયાસ કરતા હોય છે। એટલે માન્ય ધારાસભ્યશ્રીનો આપણે એક તો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ। અને વર્ષો જૂની જે હમણાં અમારી ઉમરગામ ટાઉનથી સ્ટેશન વિસ્તારની જે બસ બંધ હતી એ ટૂંક સમયમાં જ માન્ય સાહેબશ્રીએ કીધું કે એ પણ બસને ફાળવવામાં આવશે અને જેથી ઉમરગામ સ્ટેશનથી ટાઉન વિસ્તારના દરેક વ્યક્તિઓને જે બિચારા રિક્ષાઓમાં હકાલી ભોગવી રહ્યા હતા એ તમામને આજે આ ઉમરગામ રેલવે સ્ટેશનની પણ નવીન માંગણીઓ કરી હતી કે લોકોને રેલવે સ્ટેશનથી ઉમરગામ બસ સ્ટેશન સુધી આવવા માટે આ બસની વ્યવસ્થા ન હોય તો એ ટૂંક સમયમાં આપણે ચાલુ કરીને લોકોને સરળતાથી વાહન વ્યવહાર મળી રહે એ માટે અમે આજે ઉમરગામ તાલુકા માટે ખૂબ જ આનંદનો દિવસ છે। એસટી નિગમ દ્વારા 4 નવી બસ અમને આપવામાં આવી છે અને એ નવી બસ અમારા ટ્રાઇબલ વિસ્તાર જ્યાં 5-5.5 મીટરના રસ્તાઓ બનાવેલા છે એ ટ્રાઇબલ વિસ્તારની અંદર આ રૂટો નક્કી કર્યા છે અને ટ્રાઇબલ વિસ્તારના રૂટો નક્કી કરવાના કારણે આદિવાસી ક્ષેત્રના લોકોને અવરજવર માટે પણ એનો ફાયદો રહેશે, સ્કૂલમાં ભણતા બાળકોને માટે પણ ફાયદો રહેશે અને આ જ પ્રકારે ભવિષ્યની અંદર હજુ પણ બીજા રૂટો નક્કી કરી આખા તાલુકાને કવર કરવા માટે બીજી 4 બસ બીજી અમે તાત્કાલિક મંગાવીશું અને એ બસથી પણ લાભ ઉમરગામ તાલુકાની અંદર મળશે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।